નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના વર્ષ 2019-20ના ગણિત વિષયના પ્રકરણ 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના સ્વાધ્યાય 3.4ની આપણે માહિતી લઈશું. સ્વાધ્યાય 3.4 છે એમાં રકમ છે નીચેના, અંદર તમારામાં આપેલું છે જોઈ શકો છો, નીચેના સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ લોકની રીતે અને આદેશની રીતે શોધો. એટલે તમારે આખા પેજના 2 ભાગ કરી દેવાના. તો આપણો દાખલા નંબર 1, એની આપણને રકમ આપેલી છે x + y = 5. x + y = 5 અને બીજું સમીકરણ આપેલું છે 2x - 3y = 4. આ સમીકરણ 1 અને 2 આવી રીતે આપેલા છે. તો એનો ઉકેલ આપણે કેવી રીતે મેળવીશું? તો ઉકેલ માટે આપણને લોકની રીત અને આદેશની રીત એવી 2 રીતો આપણને કીધેલી છે. બરાબર? તો લોકની રીતમાં આપણે શું કરતા હતા, ફરીથી પાછું યાદ કરી લેવાનું કે લોકની રીતમાં આપણે શું કરતા હતા. તો દ્વિચલ સુરેખ સમીકરણ જે હોય એમાં કોઈ પણ એક ચલના સહગુણકો સમાન કરવા માટે બંને સમીકરણને કોઈ એક શૂન્યતર સંખ્યાથી ગુણતા હતા. શૂન્યતર સંખ્યા વડે ગુણ્યા પછી શું કરતા હતા? તો એ 2 સમીકરણની બાદબાકી કરતા હતા, મોટામાંથી નાનાની બાદબાકી કરતા હતા અથવા તો ઉમેરતા હતા. એમાં હવે શું કરતા હતા? તો એમાંથી એક ચલની કિંમત આપણને મળતી. એક ચલની કિંમત બીજા સમીકરણમાં મૂકી દેતા આપણને બીજા ચલની કિંમત આપણને મળતી હતી. આ રીતે આપણે લોકની રીતનો ઉકેલ મેળવતા હતા. બરાબર? આદેશની રીત, તો આદેશની રીતમાં આપણને શું કરવાનું છે? તો કે આદેશની રીતમાં દ્વિચલ સુરેખ સમીકરણ ના આપેલું હોય તો બનાવવાનું, પ્રામાણિક સ્વરૂપમાં ફેરવવાનું. પછી આદેશની રીતમાં શું કરતા હતા? તો કે એક સમીકરણમાંથી, એટલે કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલના સ્વરૂપમાં કિંમત શોધતા, બીજાનું સૂત્ર લેવાનું. એ જે સૂત્ર આવ્યું એને બીજા સમીકરણમાં મૂકી દેતા હતા. એનાથી શું થતું હતું? આપણને એક ચલની કિંમત મળતી હતી. એ એક ચલની કિંમત બીજા સમીકરણમાં મૂકી દેતા આપણને બીજા ચલની કિંમત મળી જતી હતી. આ રીતે આપણે 2 રીતના દાખલા કરવાના છે. બરાબર? આમાં પણ આમ કરવાનું છે, આમાં પણ કરવાનું છે. તો આપણે એને શું કરીશું? તો એના માટે આપણે આપણું જે પેજ છે તો અહીંયા મેં આપણા આખા પેજને આ રીતે 2 ભાગમાં વહેંચી દીધું. હું લીટી નહીં મારતો, પણ મેં 2 ભાગમાં વહેંચી દીધું. હવે મારે શું કરવાનું છે? તો ઉકેલમાં સ્ટેપ નંબર 1, અહીંયા હું લખીશ લોકની રીતે ઉકેલ, અને આ બાજુ હું લખીશ આદેશની રીતે ઉકેલ. લોકની રીતે ઉકેલ માટે આપણે શું કરતા હતા? તો પહેલા તો હવે બંને સમીકરણને ફરીથી આપણે લખીએ છીએ. તો આપણે જે શબ્દો વાપરતા હતા લોકની રીતે ઉકેલ માટેના શબ્દો વાપરતા હતા, તો એ શબ્દો આપણે વાપરવાના કોઈ પણ એક ચલના સહગુણકો સમાન કરવા બંને સમીકરણને
યોગ્ય સંખ્યા વડે ગુણો. કોઈ પણ એક ચલના સહગુણકો સમાન કરવા માટે બંને સમીકરણને કોઈ પણ યોગ્ય સંખ્યા વડે ગુણો. આવું આપણે લોપની રીતના ઉકેલમાં પહેલું સ્ટેપ કરતા હતા. તો આપણા જે સમીકરણ છે તો એ સમીકરણ આપણે ફરીથી લખીએ. x વત્તા y બરાબર 5 અને 2x ઓછા 3y બરાબર 4. આવા બે સમીકરણ છે. હવે માઇનસ વાળું પદ y નું છે. તમે જુઓ, માઇનસ વાળું પદ y નું છે. તો આપણે y જે 3 છે તો ઉપરના સમીકરણને તમે 3 વડે ગુણો, બરાબર, અને નીચેના સમીકરણને 1 વડે ગુણો. એટલે અહીંયા સમીકરણ 1 ને 3 વડે ગુણો અને સમીકરણ 2 ને 1 વડે ગુણો. તો લોપની રીતે આપણે ઉકેલ કરીએ છીએ. કોઈ પણ એક ચલના સહગુણકો સમાન કરવા માટે બંને સમીકરણને યોગ્ય સંખ્યા વડે ગુણવાના છે. સમીકરણ 1 આ બાજુ લખ્યું, સમીકરણ 2 આ બાજુ લખ્યું. સમીકરણ 1 ને 3 વડે ગુણો, સમીકરણ 2 ને 1 વડે ગુણો. તો હવે ગુણાકાર કરીએ છીએ. 3 ને x જોડે ગુણીએ તો શું આવે? 3x. 3 ને y જોડે ગુણીએ તો કેટલા આવે? 3y. અને 3 ને 5 જોડે ગુણીએ તો કેટલા આવે? 15. બરાબર. તો આ થયું તમારું સમીકરણ નંબર 3. બરાબર. હવે 1 જોડે ગુણીએ તો એનું એ જ આવે 2x ઓછા 3y બરાબર 4. એનું એ જ આવે. એને આપણે સમીકરણ નંબર 4 કહી દઈએ. હવે બીજા સ્ટેપમાં શું કરવાનું? હા, તો લોપ કરવાનો. તો એના માટે શું કરવાનું? તો કે સમીકરણ 3 માંથી સમીકરણ 4 કઈ ગયું? અહીંયા સમીકરણ 3 અને 4 નો સરવાળો કરવાનો. સમીકરણ 3 અને 4 નો સરવાળો કરો. બરાબર. તો સમીકરણ 3 કયું છે? 3x વત્તા 3y બરાબર 15. અને સમીકરણ 4 કયું છે? 2x ઓછા 3y બરાબર 4. બરાબર. હવે આ બેનો સરવાળો કરો એટલે શું થશે? આ બંનેનો સરવાળો કરતા તો 3y ઉડી જશે, માઇનસ પ્લસ છે એટલે. 3 અને 2 નો સરવાળો કરો એટલે 5x થશે. અને 15 અને 4 તો 19. તો માટે x બરાબર કેટલા મળશે આપણને? 19/5. આ એક ચલની કિંમત મળી ગઈ. બરાબર. ત્યાર પછી એક ચલની કિંમત મળી, એને શું કરવાનું? તો એક ચલની કિંમતને સમીકરણ 1 માં x બરાબર 19/5 મૂકો. સમીકરણ 1 કયું છે? તો કે x વત્તા y બરાબર 5. x ની કિંમત મૂકો 19/5 વત્તા y બરાબર 5. હવે અહીંયા આગળ આપણે શું કરવાનું છે? તો આ 19/5 ને આ બાજુ લઈ જવાના છે. તો y બરાબર 5 માઇનસ 19/5. હવે આપણે શું કરીએ? તો કે લસાઅ લેતા. તો હવે 5 ગુણ્યા 5 ઓછા 19 આખાના છેદમાં 5. બરાબર. તો 5 5 25 માઇનસ 19 ભાગ્યા 5. હવે 25 માંથી 19 જાય તો કેટલા રહે? 6/5. તો માટે y બરાબર આપણને કેટલા મળ્યા? 6/5. તો સ્ટેપ નંબર ડી. આમ આપેલ સમીકરણ યુગ્મ નો ઉકેલ x બરાબર 19/5
અને y બરાબર 6/5 છે. બરાબર, આ રીતે આપણો ઉકેલ મળી ગયો. હા, તો આ લોપની રીતે આપણે ઉકેલ મેળવ્યો. હજી તો દાખલો અડધો થયો ભાઈ. લોપની રીતે ઉકેલ મેળવ્યો. હવે આપણે આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા એ પણ આપેલું છે. આદેશની રીતે ઉકેલ મેળવવા માટે આપણે શું કરતા હતા એ પણ આપણને ખબર છે. ફરીથી યાદ કરી લેવું જોઈએ. તો યાદ કરી લઈએ કે આદેશની રીતે ઉકેલ મેળવવા માટે કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલના સ્વરૂપમાં બીજા ચલનું સૂત્ર મેળવતા હતા. એ ચલનું સૂત્ર બીજા સમીકરણમાં મૂકીને એક ચલની કિંમત મેળવતા હતા. એક ચલની કિંમત બીજા સમીકરણમાં મૂકી અને બીજા ચલની કિંમત મેળવતા હતા અને એ પ્રમાણે આપણે ઉકેલ મેળવતા હતા. આ આદેશની રીત છે. બરાબર છે, સિમ્પલ. તો અહીંયા સ્ટેપ નંબર 1 આપણે બીજી બધી માથાકૂટ કેમ નથી કરતા? કારણ કે બંને સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં તો છે જ. એટલે આપણે પેલું સમીકરણ બનાવવું ને સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું એવું બધું આપણે કરતા નથી. તો શું કરીએ છીએ? પહેલા આદેશની રીતમાં સ્ટેપ નંબર 1 શું કરીશું? તો કે સમીકરણ 1 માંથી એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર મેળવો. તો સમીકરણ 1 કયું છે? તો કે x + y બરાબર 5. તો માટે x આ બાજુ જતો રહેશે તો y બરાબર 5 - x આ એક ચલના સ્વરૂપમાં સૂત્ર થઈ ગયું. બરાબર. હવે સ્ટેપ નંબર 2 શું કરીશું કે સમીકરણ 2 માં y બરાબર એટલે y ની કિંમત મૂકો. અહીંયા હું y ની કિંમત એમ કેમ કહું છું? કારણ કે y ની કોઈ પણ કિંમત હોઈ શકે. આ દાખલા માટે 5 - x છે, પણ બીજા દાખલા માટે અલગ હોય. એટલે હું એક જનરલ સેન્સમાં તમને શીખવાડું છું. કોઈ પણ કિંમત હોય, y ની જે કિંમત આવી હોય એ મૂકી દેવાની. બરાબર. ચલો, તો સમીકરણ 2 કયું છે? 2x - 3y બરાબર 4. આ આપણું સમીકરણ 2 છે. એમાં તમારે y બરાબર 5 - x મૂકવાના છે. તો માટે 2x - 3 કૌંસમાં 5 - x બરાબર 4. બરાબર. હવે વિસ્તરણ કરો તો 2x 3 અને 5 નો ગુણાકાર કરીએ એટલે -15. શું તકલીફ થઈ છે? ક્યાં આયા આપણે? હા, તો 3 અને 5 નો ગુણાકાર કરીએ તો કેટલા આવશે? -15. ઓછા ઓછા વત્તા થઈ જશે અને 3 અને x નો ગુણાકાર કરીએ તો 3x બરાબર 4. આ 15 આ બાજુ જતા રહે એટલે માઈનસ ના પ્લસ થઈ જાય. તો 2x + 3x બરાબર 15 + 4 અથવા તો 4 + 15. હવે 2x એટલે અને 3x એટલે 5x થઈ ગયા. 15 ને 4 19 થયા. 5 હવે છેદમાં જશે તો x બરાબર 19/5. x ની કિંમત મળી ગઈ. સ્ટેપ નંબર C સમીકરણ 1 માં x બરાબર 19/5 અથવા તો આપણું આજે 3 એક ચલના સ્વરૂપમાં જે મેળવ્યું હતું એને આપણે સમીકરણ 3 કીધું હતું. તો એ સમીકરણ 3 માં x બરાબર 19/5 મૂકો. હા, અહીં આગળ આપણે જનરલ સેન્સમાં એવું લખીશું x ની કિંમત મૂકો. x ની કિંમત મૂકો. બરાબર. તો આપણું સમીકરણ 3 કયું હતું? y બરાબર 5 - x. બરાબર. અહીં આગળ તમારે શું કરવાનું? x બરાબર 19/5 મૂકવાના છે. તો 5 - 19/5 આ 5 અહીં આગળ હવે શું કરીશું તો કે લસા લઈશું. તો 5 × 5 - 19/5 5 × 5 = 25 - 19/5 6/5 માટે y બરાબર કેટલા આવશે? 6/5. હવે સ્ટેપ નંબર D. આમ
આપેલ સમીકરણ યુગ્મ નો ઉકેલ x બરાબર 19/5 અને y બરાબર 6/5 છે. બરાબર, તો આ તમારું આદેશ અને આલેખની રીત. હવે માનો કે મારે આની વચ્ચે લીટી કરવી છે, તો ફૂટપટ્ટી વડે હું લીટી કરી શકીશ. ફૂટપટ્ટી આપણે રાખતા નહીં હોતા. બરાબર, તો આ રીતે મારી આદેશ લોપની રીત અને આદેશની રીત, આ બંને રીતે ઉકેલ આપણે આ રીતે મેળવી શકીએ. બરાબર, આ રીતે કરવામાં ફાયદો એ થશે, એક સાથે બંને રીત તમને સમજમાં આવી જશે અને સૌથી મોટો ફાયદો પેજ બચશે. બરાબર, એટલે આ જે મેં ભાગ પાડ્યા છે આખા પેજના, એ જ રીતે તમારે ભાગ પાડી રાખવાના. બરાબર, આમ બે પેજને અડધું જ કરી દેવાનું ધારે કરીને. બરાબર, તો ગયા માલા દીદી ઘરે ઉપર ઉપર છે નથી, તો આપણે બીજો એક દાખલો કરી નાખીએ. હવે દાખલા નંબર પહેલાનો બીજો, તો એમાં આપણને બે રકમ આપેલી છે, 3x વત્તા 4y બરાબર 10 આપેલી છે. આવી રકમ. બીજી રકમ કઈ આપેલી છે? 2x ઓછા 2y બરાબર 2. હવે શું કરીશું? તો ઉકેલ મેળવીશું ને. પણ ઉકેલ આપણે કેવી રીતે મેળવવાનો છે? તો કે એક બાજુ લોપની રીતે ઉકેલ અને બીજી બાજુ આદેશની રીતે ઉકેલ. બરાબર, લોપની રીતે ઉકેલ સ્ટેપ નંબર 1 શું કરીશું? પેલા શબ્દો જે આપણે લખ્યા છે ફરીથી, કોઈ પણ એક ચલના સહગુણકો સમાન કરવા બંને સમીકરણને યોગ્ય સંખ્યા વડે ગુણો. કોઈ પણ એક ચલના સહગુણકો સરખા કરવા બંને સમીકરણને યોગ્ય સંખ્યા વડે ગુણો. બરાબર, હવે તમે જુઓ કે ઉપર 4y છે અને નીચે -2y છે, તો નીચેના સમીકરણને 2 વડે ગુણાય તો 4y થઈ જાય ને. 2y 4y તારે હું તો અહીંયા આગળ તમે એના પછીનું સ્ટેપ તમે આ રીતે લખી શકો કે ગુણવામાં હવે શું કરવાનું છે? તો કે પહેલા તો બંને સમીકરણ લખી દો. 3x વત્તા 4y બરાબર 10 સમીકરણ 1. બીજું સમીકરણ 2x ઓછા 2y બરાબર 2 સમીકરણ 2. બરાબર, હવે આપણે શું કરીશું? તો કે સમીકરણ 1 ને 1 વડે ગુણો અને સમીકરણ 2 ને 2 વડે ગુણો. બરાબર, આ ગુણવાથી ફાયદો શું થાય? તો કે ગુણાકાર તો કરો પછી ફાયદા નુકસાનનું કહો ને. તો કે પહેલા 1 ગુણ્યા 3x વત્તા 4y બરાબર 10, તો સમીકરણ એનું એ જ રહેશે, 3x વત્તા 4y બરાબર 10, જેને આપણે સમીકરણ 3 કહીશું. બરાબર, હવે બીજા સમીકરણને 2 વડે ગુણવાના છે, તો 2 ગુણ્યા 2x માઇનસ 2y બરાબર 2, તો 2 દુ 4x ઓછા 4y બરાબર
બરાબર 4. હવે આને તમે સમીકરણ 4 કહેશો. બરાબર. હવે શું કરીશું? હા, હવે શું કરીશું? તો કે પેલો સરવાળો લેવાનો, ઉમેરવાના અથવા બાદ કરવાના. તો સ્ટેપ નંબર બી. સ્ટેપ નંબર બી, સમીકરણ 3 અને 4 નો સરવાળો કરતા 3 અને 4 નો સરવાળો કરો. તો મોટી સંખ્યા વાળું કયું છે? 3x વત્તા 4y બરાબર 10 અને એનો 4x ઓછા 4y બરાબર 4. આ બંનેનો સરવાળો કરતા 4y ઉડી જશે. 3 અને 4 7x થશે અને બરાબર 14 થશે. આ 7 નીચે છેદમાં જશે તો માટે x બરાબર 14/7 ઘડિયો બોલો. તો માટે x બરાબર કેટલા આવશે? 2. હવે એક ચલની કિંમત આપણને મળી ગઈ એટલે આપણે બાદશાહ થઈ ગયા. શું ના? તો સમીકરણ કયા સમીકરણમાં આપણે મૂકવાનું છે? તો કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકો. સમીકરણ 1 ફરીથી પાછું ઉપર જોઈને લખવાનું. 3x વત્તા 4y બરાબર 10. એમાં તમારે x બરાબર 2 મૂકો. બરાબર. તો માટે 3 ગુણ્યા 2 વત્તા 4y બરાબર 10. તો 3 દુ 6 વત્તા 4y બરાબર 10. તો આ 6 આ બાજુ જતા રહેશે. તો 4y બરાબર 10 ઓછા 6. હા, તો માટે 4y બરાબર 4. આ 4 છેદમાં જશે તો માટે y બરાબર 4/4. ઘડિયો બોલો. 4 એકા 4. તો y બરાબર કેટલા આવશે? 1. બરાબર. તો આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 છે. બરાબર. એક રીતે ઉકેલ લોપની રીતે થઈ ગયો. બરાબર. હવે અહીંયા ભલે મેં ભાગ પાડ્યા છે છતાં હું અહીંયા એને એક લીટો મારી દઈશ કે જેથી મારા બે રીતોમાં શબ્દો છે એ ભેગા ના થઈ જાય. બરાબર છે. તો હવે આદેશની રીતે ઉકેલ. તો એમાં પહેલું સ્ટેપ કયું છે? તો હવે સ્વાધ્યાય 3.4 ના દાખલા 1 નો બીજો દાખલો એને બીજી રીતે ઉકેલીએ, આદેશની રીતે. આદેશની રીતે ઉકેલવા માટે આપણે શું કરતા હતા? તો અહીંયા શબ્દો આપણે આગળથી લઈ લેવાના. સમીકરણ 1 માંથી અહીંયા સમીકરણ 2 માંથી લીધું છે. તો સમીકરણ 2 માંથી એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. સમીકરણ 2 કયું છે? 2x ઓછા 2y બરાબર 2. હા, તો એમાં 2x બરાબર 2y વત્તા 2. આ 2 છેદમાં જાય તો x બરાબર આમ ઉપરમાંથી 2 કોમન કાઢે એટલે y પ્લસ 1 અને છેદમાં 2. ખબર પડી ને? y પ્લસ 2y પ્લસ 2 છે એમાંથી 2 કોમન કાઢ્યા. બરાબર. અને 2 એટલે આ 2 ને 2 ઉડી ગયા એટલે x ની કિંમત તમને કેટલી મળી? y વત્તા 1. એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર, એને આપણે સમીકરણ નંબર 3 કહીએ. સ્ટેપ નંબર બીજું આપણે શું કહેવાનું? તો કે સમીકરણ 1 માં x ની કિંમત મૂકો. સમીકરણ 1 કયું છે? તો કે 3x વત્તા 4y બરાબર 10. એમાં તમારે x બરાબર y પ્લસ 1 મૂકવાના છે. તો 3 × y પ્લસ 1
વત્તા 4y બરાબર 10. તો 3 અને y નો ગુણાકાર કરો તો 3 અને y નો ગુણાકાર કરો તો 3y. 3 અને 1 નો ગુણાકાર કરો તો વત્તા 3 વત્તા 4y બાદ. હા, હવે y અને y વાળા પદ એક સાઈડ લો, અચળ પદ બીજી સાઈડ લઈ જાઓ. તો 3y વત્તા 4y બરાબર 10 ઓછા 3. તો 3 અને 4 તો કે 7y બરાબર 7. આ 7 છેદમાં જાય તો y બરાબર 7 ના છેદમાં 7. છેદ ઉડાડો તો y બરાબર કેટલા મળશે? 1. y બરાબર 1 મળ્યા. હવે સમીકરણ 3 માં y ની કિંમત મૂકો. સમીકરણ 3 માં y ની કિંમત મૂકો. સમીકરણ 3 કયું છે? x બરાબર y + 1. એમાં તમારે y બરાબર 1 મૂકવાનું છે. તો માટે x બરાબર 1 + 1 માટે x બરાબર કેટલા થશે? 2. તો સ્ટેપ નંબર ડી. આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 છે. બરાબર? તો આ રીતે એકદમ સરળ છે, કોઈ પ્રોબ્લેમ નથી. આ જ રીતે તમે દાખલા કરી શકો છો ચિંતા કર્યા વગર. તો એ જ રીતે આ બીજો દાખલો, ત્રીજો દાખલો આ પેજ ઉપર અને ચોથો દાખલો આ પેજ ઉપર એ રીતે તમે ગણી શકો. બરાબર? તો આ દાખલાઓ એકદમ ઈઝી છે. જ્યાં અટકી જાઓ ત્યાં મને તરત કહી દેવાનું. બરાબર? અને આની અંદર જ લખી દેવાનું એકવારનું ઓસી.